હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 એનો આપણે આજના લેક્ચરમાં શું ભણવાના છે પહેલા એની માહિતી હું આપી દઉં, ત્યાર પછી આપણે વિસ્તૃત ચર્ચા કરશું. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજ્યા કે પથ લંબાઈ એટલે એકચ્યુઅલ ડિસ્ટન્સ કવર્ડ બાય વ્હીકલ, એટલે કે વાહનના જે તમે ટ્રીપ, તમને ખબર હોય જે ટ્રીપ બતાવે કે આટલા કિલોમીટર તમારું વાહન ચાલ્યું, તો એ ખરેખરનું જે પથ લંબાઈ એટલે કે વાહને જે રસ્તા પર વાહન વડે અંતર કપાયેલું છે તેને પથ લંબાઈ કહેવાય. પથ લંબાઈ કોઈ દિવસ 0 જ ન હોય, કારણ કે તમે અહીંયાથી કોઈ સ્થાને ગયા હોય તો કિલોમીટર તો કાપો જ છો, તમે રાઉન્ડ ફરતા હોય તો એ કિલોમીટર તો કાપો જ છો. તો પથ લંબાઈ કોઈ દિવસ શૂન્ય નહીં હોય, કોઈ દિવસ ઋણે નહીં હોય, કારણ કે કિલોમીટર પાછા નહીં વળે. તમે ગયેલું અંતર છે એ અંતર વધતું જ જશે. તમે અહીંયાથી આ બાજુ જાઓ, તમે અહીંયાથી આ બાજુ જાઓ તો આ જે અંતર છે એ અંતરમાં પ્લસ થતું જશે. એટલે પથ લંબાઈ શોધવા માટે અંતરનો હંમેશા સરવાળો જ કરાય, કોઈ દિવસ દિશા ઉપર ડિપેન્ડ ન કરે, માટે પથ લંબાઈ અદિશ રાશિ છે. પરંતુ સ્થાનાંતરે સમજાવ્યું હતું મેં લેક્ચરમાં. સ્થાનાંતર છે એ શું છે? તો કે સ્થાનાંતર એટલે બે જગ્યા વચ્ચેનું સીધું અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, બે સ્થાન વચ્ચેનો તફાવત, એને સ્થાનાંતર કહેવાય. સ્થાન વચ્ચેનું અંતર, પણ કેવું અંતર? સીધું અંતર. તો આની વાત કરીએ આપણે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજ્યા છે. ત્યાર પછી આપણે આગળ જઈએ કે હવે પથ લંબાઈ સ્થાનાંતર સમજાવી દીધું, મેં સ્થાન વિશે માહિતી આપી દીધી. હવે એક ઉદાહરણથી આપણે સમજીએ કે ભાઈ ધારો કે કોઈ, તમારે મને પથ લંબાઈ કહેવાનું એક ઉદાહરણ હું આપું છું અને એમાં જ સ્થાનાંતરે કહેવાનું. ઓકે, આપણે બંને જોઈએ પછી એના ઉપરથી તારણ કાઢીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર. ચાલો, આ એક સુરેખ રસ્તો બતાવ્યો છે. આમાં મેં 0, આ 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50, આ બાજુ હોય યામ પદ્ધતિ છે ભાઈ, તમને ખ્યાલ છે. આ ઋણ દિશા હોય -10, -20 અને -30. ચાલો, આ -x કોઓર્ડિનેટ, આ +x કોઓર્ડિનેટ, આ O છે ઉગમ બિંદુ આપણું. આને નામ આપીએ હું P, આને નામ આપું Q, આને નામ આપું છું R. તો તમને એવા પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ એક વ્યક્તિ O પાસેથી મુસાફરી ચાલુ કરીને P પાસે પહોંચે છે, તો O થી P પથ લંબાઈ કયો ને સ્થાનાંતરે કયો? તો O થી P માટે પથ લંબાઈ કેટલું બનશે? O થી P 30 મીટર. સ્થાનાંતરે કેટલું બનશે? તો કે 30 મીટર. પણ હવે હું એમ કહું છું કે P થી Q, ચાલો P થી Q, તો P થી Q માટે કેટલું અંતર કહેવાય? 30 થી 50 એટલે 20 મીટર કહેવાય. 50 - 30 20 મીટર. એવી જ રીતે અહીંયા 20 મીટર. પણ હવે ડિરેક્શન બદલાવે છે. હવે ભાઈ વાહનવાળા ભાઈ ગયા હોય Q થી પાછા ફરે છે, Q થી P આ ડિરેક્શનમાં આવે છે, Q થી P પાછા વળે છે. તો પથ લંબાઈ એટલે તો વાહનનું જ અંતર Q થી જ ગણતરી કરવાની છે, P સુધી પહોંચવાનું છે. તો 50 થી 30 પહોંચ્યો, 20 મીટર અંતર કાપ્યું કહેવાય. પણ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર સદિશ રાશિ છે, એ ઋણ દિશામાં જતું હોય તો ઋણ મૂલ્ય આવે. કારણ કે સ્થાનાંતરની વ્યાખ્યા તો આપણે કંઈક આવી રીતે એનું સૂત્ર ડિફાઇન કર્યું હતું કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન.
ક્યુ થી પી, તો અંતિમ આપણું પી થયું એટલે અહીંયા 30 મૂક્યું, માઇનસના માઇનસ કર્યા, પ્રારંભિક આપણું ક્યુ થયું, ક્યુનું સ્થાન 50 છે માટે -20 મીટર આવે, એટલે સ્થાનાંતર બન્યું -20 મીટર. ત્યાર પછી હું એવું તમને કહું ક્યુ થી ઓ ને ઓ થી ક્યુ, ચાલો ક્યુ થી ઓ અને ઓ થી ક્યુ, તો ક્યુ થી ઓ 50 કાપ્યું, ઓ થી ક્યુ બીજું 50 કાપ્યું, તો 50 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. જ્યારે ક્યુ થી ઓ થી ક્યુ તો હતા ત્યાં ને ત્યાં પાછા ફેર્યા માટે સ્થાનમાં કોઈ ફેરફાર ન થયો એટલે 0 મીટર. તો આના ઉપરથી આપણે એવું કન્ક્લુઝન મેળવી શકીએ કે સ્થાનાંતરનું મૂલ્ય ધનેય હોય, ઋણેય હોય, શૂન્યય હોય. જ્યારે પથ લંબાઈનું મૂલ્ય તો હંમેશા ધન જ હોય. રેડી? તમને કોઈ એમ કે રાઉન્ડ ફરે છે એક પૂર્ણ ચક્ર, તો એક પૂર્ણ ચક્ર દરમિયાન પદાર્થનું સ્થાનાંતર શું થશે? 0, કારણ કે ફરી ફરીને ભાઈ ત્યાં જ આવ્યા છે. ઓકે, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ્યારે સમયની સાથે એ જ રહે, બદલાય નહીં, ત્યારે સ્થાનાંતર શૂન્ય જ થાય. એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, ધનેય હોઈ શકે, ઋણેય હોઈ શકે, કારણ સ્થાનાંતર એ સદિશ રાશિ છે. જ્યારે પથ લંબાઈ એ તો અદિશ રાશિ છે, એ તો ડિપેન્ડ કરે એના માર્ગ ઉપર, એના પાથ ઉપર કે કયા રસ્તે તમે ચલાવો છો. તમે વાંકા ચૂકા રસ્તે આમ જાઓ છો, આવું એક ઉદાહરણ તમે વિચારી શકો. આ એ છે, આ બી છે, આવી રીતે આમ જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે તમને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, ખરેખરનું અંતર જે છે તમે સીધી રીત માપો તો આ જ થાય, તો આ છે ને એનું સ્થાનાંતર થશે, અને વાસ્તવિક રીતે રસ્તો આ છે, આ કાયદેસરનો રસ્તો છે જ નહીં. પણ સ્થાનાંતર માપવું હોય તો સીધું અંતર માપી લેવાનું. પથ લંબાઈ તો કાયદેસરનો જે રસ્તો છે એ પથ લંબાઈ થાય. તો યાદ રાખવું કે આવા વાંકા ચૂકા માર્ગે જ્યારે જતા હોય ત્યારે ઓલવેઝ પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર. જો સીધા રસ્તે તમે ચાલતા હોય, હમણાં વાત કરી ઓ થી પી, પી થી ક્યુ, તો એવા કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર ઇક્વલ થાય. આ બધું આપણે સમજાવ્યું હતું. રેડી? થોડું તો આ બેઝિક મેં રિવાઇઝ કર્યું. હવે આપણું ફિઝિક્સ છે ને એમનો બેઝ તો મેથ્સ જ છે. તો મેથ્સ અને ફિઝિક્સનો યુઝ કરીને તમારે અવલોકન કરવાનું છે. અવલોકન કરીને એમાંથી માહિતી મેળવવાની છે. માહિતીનું યોગ્ય સ્કેલ ઉપર ગ્રાફિકલ ડેટા ભેગા કરવાના, એટલે કે ગ્રાફ પેપરમાં ગ્રાફ બનાવવાનો છે. અને ગ્રાફ બન્યા પછી ગ્રાફનો કેવો આકાર છે એના ઉપરથી આપણે તારણ કાઢવાનું છે કે આ કયા પ્રકારની ગતિ હશે. તો હવે આપણે ગ્રાફ ઉપરથી સમજવાનું છે કે ભાઈ ધારો કે કોઈ વાહન, ચલો ગ્રાફ આધારિત આપણે સમજીએ. ગ્રાફ આધારિત પ્રશ્નો, એમાં આપણે અત્યારે ભણીએ છીએ ને એક્સ વિરુદ્ધ ટી નો આલેખ ભણીએ છીએ. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ. ઓકે, તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો એમાં વાય એક્સિસ ઉપર શું મૂકવાનું? તો કે વાય અક્ષ ઉપર તમારે આ ક્વોન્ટિટી મૂકવાની એક્સ. એક્સ એટલે શું છે? શું દર્શાવે છે? સ્થાન. શેમાં હોય? મીટરમાં. ઓકે, મીટર છે એનો સિમ્બોલ છે. એક્સ અક્ષ ઉપર શું મૂકવાનું છે? તો કે કેના વિરુદ્ધ કેનો છે? એક્સ વિરુદ્ધ ટી. તો આ બીજી ક્વોન્ટિટી હોય ને એને તમારે એક્સ અક્ષ ઉપર મૂકવું પડશે. એનો એકમ શું છે? સેકન્ડ. ત્યાર પછી ગ્રાફમાં બીજી વસ્તુ આવે ઢાળ. તો ઢાળ એટલે વાય યામના ફેરફાર છેદમાં એક્સ યામનો ફેરફાર. તો વાય યામ ઉપર શું છે? સ્થાન. સ્થાનમાં થતો ફેરફાર
છેદમાં x અક્ષ ઉપર સમયમાં થતો ફેરફાર. તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળને આપણે સિમ્બોલ m યુઝ કરશું ઢાળને દર્શાવવા માટે. અને ઘણી વખત ખૂણો આપ્યો હોય તો m tan થીટા. તો ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી આ તમને ઝડપનું સૂત્ર મળશે. 10મા ધોરણમાં તમને ખ્યાલ છે કે અંતરમાં સમયની સાથે થતો ફેરફાર એટલે ઝડપ કહેવાય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. વેગ હોય તો સ્થાનાંતરના છેદમાં સમય. પણ આપણે તો અત્યારે તો ગ્રાફની જ વાત કરવાની છે ભાઈ. એટલે ઢાળ કઈ રીતે મળે, પછી ક્ષેત્રફળની વાત આવે. ગ્રાફમાં મળતું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે વાય એને ગુણ્યા એક્સ યામ એટલે તમને ક્ષેત્રફળ મળશે. ઓકે, મોટા ભાગે. કારણ કે જો એનો આકાર ચોરસ હોય એવું હોય તો ઇઝી જ મળે. પણ એનો પર્ટિક્યુલર આકાર હોય તો તમને ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમને યાદ છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આટલી વસ્તુ, આટલી માહિતી મળે તમને આલેખ ઉપરથી. કોઈ પણનો આલેખ હોય કે ભાઈ આ જે છે એ ક્વોન્ટિટીને કઈ અક્ષ ઉપર મૂકવાની, વાય, આને એક્સ, પછી ઢાળ શોધવાની વાત આવે, પછી ક્ષેત્રફળ શોધવાની આવે. ચાલો એક ઉદાહરણથી સમજીએ મિત્રો કે ભાઈ કોઈ એક એક્ઝામ્પલ લઈ લઉં હું કે x વિરુદ્ધ t નો એક આલેખ બનાવવો છે. ઓકે, x વિરુદ્ધ t. તો x વિરુદ્ધ t શેમાં? સેકન્ડમાં. x શેમાં? મીટરમાં. આ ઉગમ બિંદુ 0, આ 1 2 3 4 5 10 20 30 40 50 60, આ 10 મીટર, 20 મીટર, આ 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર, આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 4 5 6 આવી રીતે. ધારો કે મેં એક વાહન કે એક વ્યક્તિનું અવલોકન કર્યું કે ભાઈ જે સમયે હું અવલોકન કરું છું ને એ સમયથી હું સ્ટોપ વોચમાં મેં જોયું. સ્ટોપ વોચમાં પ્રારંભિક સમય તમને ખ્યાલ છે શું બતાવે? 0. કોઈ પણ સમય કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરો તો એ 0 થી શરૂઆત થતી હોય. તો 0 થી શરૂઆત કરો છો એટલે કોઈ દિવસ સમય 0 હોય નહીં, પણ તમે અવલોકન કરવાની શરૂઆત જે સમયથી કરો છો એને તમારે રેફરન્સ સમય માનવાનો. કારણ કે હવે અવલોકન કરું છું એટલે મારી પાસે શું જરૂર પડશે? તો એક સ્ટોપ વોચની જરૂર પડશે, એક પર્ટિક્યુલર સ્પેસની જરૂર પડશે. હું જે સ્થાનેથી અવલોકન કરું છું આ સ્થાનની સાથે મારી પાસે એક સ્ટોપ વોચ હોવી જોઈએ. તો આ સંયુક્ત આખા તંત્રને તમે નિર્દેશ ફ્રેમ કીધેલું. અગાઉના લેક્ચરમાં ભણી જ ચૂક્યા છો કે નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને તે અવલોકનકારની નિર્દેશ ફ્રેમ કહેવાય. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની બધું ભણી ચૂક્યા છો, ઝડપવી અને અઝડપવી. પણ હવે આ જે સમય છે પ્રારંભિક સમય 0 છે. જોયું કે 0 સમયે એ પદાર્થ 40 મીટરે છે એટલે મેં અહીંયા ટપકું કહ્યું. 1 સેકન્ડે જોયું તો એ 40 મીટરે છે, 2 સેકન્ડે તો એ 40 મીટરે, 3 સેકન્ડે તો એ 40 મીટર. આ બધા જ સમયે 40 મીટર પાસે જ છે એટલે આ બધાને જોડતી એક રેખા બને. તો તમે કહેશો કે આનો ઢાળ શું છે? આનો ઢાળ શું છે? 0. બરાબર, કારણ કે સ્લોપ જ નથી, જો આમ સમતલ છે એટલે ઢાળ 0 છે. હવે આ શું કહેવાય? તો કે સમય આગળ વધે છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી એટલે આનો વેગ કે ઝડપ જે કયો તે એ 0 છે. એટલે કે પદાર્થ કેવો છે? સ્થિર છે. તો તમારે એવું યાદ રખાય કે જ્યારે ગ્રાફ x અક્ષને સમાંતર હોય ત્યારે ઢાળ 0 થાય. x વિરુદ્ધ t નો આલેખ છે તો એમાં ઢાળ તમને કઈ રાશિ મળશે? તો કે ઢાળ શું મળશે? કારણ કે સ્થાનમાં ફેરફાર જ નથી થતો, ઢાળ અંતરના છેદમાં સમય એટલે ઝડપ મળશે, વેગ મળશે. તો પદાર્થ સ્થિર હોય ત્યારે આવો ગ્રાફ મળે એટલે સ્થિર પદાર્થ માટેનો આ ગ્રાફ કહી શકાય. બીજો ગ્રાફ આપણે લઈએ. ચાલો હવે બીજો ગ્રાફ હું અહીંયા જ બનાવું. ચાલો આ 1 નંબરનો ગ્રાફ, આ બીજો ગ્રાફ આપણે સમજીએ.
ચાલો x વિરુદ્ધ t નો જ ગ્રાફ છે. ચાલો સેકન્ડમાં આ x છે એ મીટરમાં, આ 0 1 2 3 4 5 6 10 20 30 40 50 1 2 3 4 5 અને 6. 0 એ 0 પાસે હતો. 1 સેકન્ડ થઈને તો એ 10 મીટરે પહોંચ્યો. 2 સેકન્ડ તો એ 20 મીટરે પહોંચ્યો. 3 30 મીટરે. આનો અર્થ એવો થયો કે ગ્રાફ આવો મળે છે ભાઈ, એક ધારો. તો આના ઉપરથી શું તમે તારણ કાઢી શકો કે ભાઈ પ્રત્યેક સેકન્ડે એ 10 મીટર અંતર કાપે છે. જો 0 થી 1 માં 10 મીટર, 1 થી 2 માં એ 10 થી 20 પહોંચ્યો, એટલે કાપેલું અંતર તો 10 જ કહેવાય. આમાં કોઈ પણ, એટલે કે 2 થી 3 ની હું વાત કરું તો 2 થી 3 માં આ રેખા કહેવાય. તો આ જે છે, આ 2 થી 3 માં આ જે છે ખૂણો, એને હું થીટા કહી દઉં, તો આમાં tan થીટા બરાબર સામેની બાજુ એટલે આટલું કહેવાય. તો આટલું એટલે 30 માંથી 20 જાય તો 30 માઇનસ 20 છેદમાં પાસેની બાજુ એટલે 3 માઇનસ 2, તો 30 માઇનસ 20 એટલે 10, 3 માઇનસ 2 એટલે 1 એટલે 10. શું છે અંશમાં? તો કે અંશમાં એટલે સામેની બાજુ આ મીટર હતું તો મીટર, છેદમાં આ શું છે? તો કે એ સેકન્ડ છે, તો 10 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો ઢાળ મળ્યો. તો મીટર પ્રતિ સેકન્ડ કેનો એકમ છે? ઝડપ, વેગ. રેડી? વેગ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ અદિશ. એ બધી પછીની ચર્ચા હશે. અત્યારે તો ખાલી એટલું જ યાદ રાખશું, ઢાળ છે એનો ઢાળ 10 કહેવાય. રેડી? અને પાછો જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, એટલે આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિ, આમાં એનો વેગ છે ને એ શું રહેશે? અચળ રહેશે. વેગ એટલે ઢાળ, ઢાળ અચળ રહેશે. નિયમિત ગતિનું છે. તો તમારે કેમ યાદ રખાય કે જ્યારે કોઈ વક્ર આમ સળંગ મળતો હોય ને, વચ્ચે ક્યાંય આમ ફ્લક્ચ્યુએશન ન થતું હોય ને, તો એવી તમામ ગતિને નિયમિત ગતિ કહેવાય. અત્યારે નિયમિત ગતિ ખરી, કઈ દિશામાં જાય છે? તો કે ધન દિશામાં જાય છે. જો અંતર વધે છે, 10 મીટર 20 મીટર 30 મીટર આવું બધું છે, તો આને નિયમિત ગતિ કહેવાય. એનો ઢાળ ધન છે, ઉપર વક્ર છે એટલે ઢાળ ધન છે. હવે જો આમ હોય, ત્રીજો ગ્રાફ આપણે સમજીએ. આ x વિરુદ્ધ t નો ગ્રાફ છે. x મીટરમાં છે, આ t છે એ સેકન્ડમાં છે. આ 0 1 2 3 4 10 20 30 40 50 આવી રીતે 10 20 30 40 50 1 2 3 4 ને 5. ધારો કે 0 સમય તમે જ્યારે જોવો છો આ 50 પહોંચેલું હતું તો 50 અત્યારે છે. પછી એક સેકન્ડે તમે જોયું ને તો 40 મીટરે પહોંચ્યું. પછી બીજી સેકન્ડે તમે જોયું તો એ 30 મીટરે પહોંચે છે. ત્રીજી સેકન્ડે જો તમે 20 મીટર પહોંચે. તો આવો ગ્રાફ મળ્યો ભાઈ. આ બધાને આમ ટપકાને જોડી દો તો મને આવું મળ્યું. તો તમે કહેશો કે આ નિયમિત ગતિ જ છે. જો આ પણ કેવી ગતિ છે? નિયમિત ગતિ જ કહેવાય. પણ કઈ દિશામાં? તો કે ઋણ દિશામાં આવે છે પદાર્થ, રિવર્સ આવે છે. જો 50 થી 40 40 થી 30 ઋણ દિશામાં આવે છે, એટલે આનો ઢાળ જે છે ને એ પણ માઇનસ હશે. જો ચેક કરો, માઇનસ આવશે. જો આ થીટા છે ને, આમાં tan થીટા વિચારો, તો અહીંયા tan થીટા એટલે સામેની બાજુ આ થાય ને, સામેની બાજુ આ કહેવાય, અહીંથી આમ આવે છે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, તો શું થાય? 20 માઇનસ 30 છેદમાં આ 2 એટલે 3 માઇનસ 2, તો -10/1 એટલે -10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઢાળ છે એ તમને મળ્યો -10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આનો એ વેગ તો અચળ જ છે, પણ કેવો? તો કે માઇનસ. હે ને? ગતિ કેવી? નિયમિત ગતિ છે. આ નિયમિત ધન દિશામાં ગતિ કરે છે, આ નિયમિત ઋણ દિશામાં ગતિ કરે છે. આ છે પદાર્થ સ્થિર છે. હવે આ નિયમિત ગતિ તો સમજ્યા, આ બે નિયમિત ગતિ. હવે ઘણી વખત એવું હોય કે આપણે વાહન લઈને જતા હોય ને, તો ઘણી વખત રસ્તો ખુલ્લો જોઈને આપણે એક્સલરેટરને
દાબીને બે ગયા હોય, બરાબર. 0 1 આ 2 આ 3 આ 4 આ 5 સેકન્ડ, 10 20 30 40 50. મેં જોયું કે રસ્તો ખુલ્લો છે ભાઈ, 0 એથી મેં સ્ટાર્ટ કર્યું, રસ્તો ખુલ્લો છે એટલે હું પહેલી સેકન્ડે સીધો 20 મીટરે પહોંચી ગયો, એટલે કે મેં સ્પીડ વધારી. આવું પછી મેં જોયું કે આગળ ટ્રાફિક આવે છે, ફાટક બંધ છે, તો સ્પીડ ઘટાડી થોડીક વાર માટે ઊભું રાખવું પડ્યું. તો અહીંયાથી સ્પીડ ઘટી એટલે વળી નીચે આવ્યો કે 1 થી 2 માં પાછો હું 10 મીટરે પહોંચ્યો. 2 થી 3 સેકન્ડ સુધી ટ્રાફિક બંધ હોવાને કારણે ગાડી મારે ફરજિયાત બંધ જ રાખવી પડશે. બંધ રાખવી પડશે એટલે વેગ 0 એટલે 2 સેકન્ડે 10 મીટર પાસે, તો 3 સેકન્ડે 10 મીટર. વળી પાછું જોયું ટ્રાફિક ઘટી ગયું, ફાટક ખુલી ગયું, ધીમે ધીમે વેગ વધાર્યો પાછો વધ્યો. તો આવો વક્ર મળે. તો આમાં કોઈ નિયમિતતા જળવાતી નથી. રસ્તો ખુલ્લો તો સ્પીડ વધી, ફાટક બંધ તો ગાડી ઊભી રહી, વળી રસ્તો ખુલ્લો તો વળી સ્પીડ વધી, વધે છે ઘટે છે. એટલે આવી ગતિને આપણે કહીશું અનિયમિત ગતિ. આ અનિયમિત ગતિનું બેસ્ટ એક્ઝામ્પલ આ છે નિયમિત ગતિ. ગતિ બે પ્રકારની હોય ભાઈ, નિયમિત અને અનિયમિત. આ સ્થિર પદાર્થનો ગ્રાફ, આ નિયમિત ધન દિશામાં, નિયમિત ઋણ દિશામાં, આ અનિયમિત ગતિ. તો મેં x વિરુદ્ધ t ના જુદા જુદા આલેખ ઉપરથી તમને ગતિ વિશેની સમજ સમજાવી. ઓકે, તો આજના લેક્ચરમાં ગ્રાફ તમને ખ્યાલ હોવો જોઈએ. ગ્રાફ ઉપરથી તમને કઈ માહિતી મળે તો એ ખબર હોવી જોઈએ. x વિરુદ્ધ t નો આલેખ હોય તો એમાં તમને ઢાળ કઈ રાશિ આપે? વેગની માહિતી આપે, બરોબર. ઢાળ શોધો તો વેગ મળશે. આનું ક્ષેત્રફળ નહીં મળે, કારણ કે x વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ કાંઈ મળતું નથી. કારણ કે અંતર ગુણ્યા સમય કરું તો કોઈ પણ ભૌતિક રાશિની વ્યાખ્યા મળતી નથી, એટલે આપણે આનું ક્ષેત્રફળ નહીં શોધીએ. ઓકે, તો x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી ગતિનો પ્રાથમિક ખ્યાલ કઈ રીતે મળે એ આપણે આજના લેક્ચરમાં ભણ્યા. આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જોતા રહો. થેન્ક યુ, બાય બાય.